હર હર મહાદેવ. આજે હું વાત કરું છું મારી સોલો બાઇક રાઇડ પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે. પગે જાગીને રાઇડિંગ ગિયર પહેરીને થઈ ગયો તૈયાર. સવારે ઠંડી હતી વધારે ને વેધર જોયું હતું 13, પણ જવાનું હતું પાકું. પછી શું મહાદેવનું નામ લઈને નીકળી ગયું અંજવાળો. અમે બાઇક સાઈડમાં કરીને લઈ લીધો સૂર્ય ઉદયનો વ્યૂ. વડોદરા વટીને કરી લીધો નાસ્તો તો કરીને 30 મિનિટ બાઇક ચલાવ્યા પછી દેખાયો ચાંપાનેરનો ગેટ અને પહોંચી ગયો માચી. ત્યાં બાઇક પાર્ક કરી દીધું, જેનો ચાર્જ હતો 50 રૂપિયા. આ છે પાવાગઢ ચાલીને જવાનો મેઇન ગેટ. અહીં લખેલું છે ચાલીને ચડવામાં 45 મિનિટનો સમય અને 1600 પગથિયા છે. પછી મેં કરી દીધું ચડવાનું ચાલુ. 300 પગથિયા ચડ્યો અને થાકીને બેસી ગયો. મને મનમાં એવું થયું 45 મિનિટ તો શું 1 કલાકમાં પણ નહીં પૂરું થાય, પણ શું 1 કલાકમાં તો પહોંચી ગયો. પછી માતાજીના સરસ રીતે થઈ ગયા દર્શન કરીને લઈ લીધી રોપવેની ટિકિટ, જેનું એક તરફનું ભાડું હતું 120 રૂપિયા અને બંને તરફના 150 રૂપિયા. અને બેસી ગયો રોપવેમાં, કેમ કે મારે જવાનું હતું ચંડ હનુમાન, જે પાવાગઢથી 40 કિલોમીટર દૂર આવેલું છે. 1 કલાક બાઇક ચલાવ્યા પછી દેખાયો મંદિરનો ગેટ. આ મંદિરની વાત કરવી તો આ મંદિર 500 વર્ષ જૂનું છે અને 21 ફૂટની ઊંચી મૂર્તિ છે. અહીં એવું પણ કહેવામાં આવે છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને ભીમની ઘંટી પણ છે. પછી જંગલમાં ચાલતો નીકળી ગયો ભીમની ઘંટી જો. અને અહીં આવો એટલે ઓફલાઈન મેપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો, કેમ કે અહીં કોઈ પણ નેટવર્ક આવતા નથી. 10 થી 15 મિનિટ ચાલ્યા પછી હું પહોંચી ગયો ભીમની ઘંટી. આ છે ભીમની ઘંટી. હવે હું નીકળી ગયો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ, જેનું ડિસ્ટન્સ હતું 80 કિલોમીટર. અને ફાઇનલી પહોંચી ગયો સ્ટેચ્યુ અને થઈ ગઈ સાંજ. અને જોઈ લીધો આપણે સનસેટનો વ્યૂ અને જોઈ લીધો લાઇટિંગ શો, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતના ઇતિહાસ વિશે ઘણું બધું સમજવા મળે છે. અને સાંજે લંચમાં કરી લીધા ઢોસા. પછી હું રોકાઈ ગયો હતો જય માતાજી હોમ સ્ટેમાં. અને આ છે આજના માટે મારો રૂમ. ટોટલ 9 બેડ હતા, પણ શું સુવાનું તમારે એકલાને જ હતું. બીજા દિવસે 7:30 વાગે જાગી ગયો. પછી રાઇડિંગ કપડાં પહેરીને થઈ ગયો તૈયાર. દેખાઈ આવ્યા ઇસ્કોન ગાંઠિયા અને પેટ ભરીને ખાઈ લીધા ગાંઠિયા અને ચટણી. પછી નીતિ 7 કિલોમીટર દૂરથી દેખાયું આપણને સ્ટેચ્યુ. પછી મેં લઈ લીધી સ્ટેચ્યુ અને જંગલ સફારીની ટિકિટ. સ્ટેચ્યુ ગેલેરી વ્યૂના હતા 380 રૂપિયા અને જંગલ સફારીના 200 રૂપિયા. બીજી રાઇડો થાય છે જેની ટિકિટ આ પ્રમાણે છે. ટિકિટ લઈને સૌથી પહેલાં જતો રહ્યો સ્ટેચ્યુ તરફ. થોડુંક ચાલ્યો પછી દેખાયો સ્ટેચ્યુનો વ્યૂ. આ છે સ્ટેચ્યુનો વ્યૂ. શું વ્યૂ છે. પછી પહોંચી ગયો ગેલેરી તરફ. આ છે ગેલેરીનો અંદરનો નજારો. પછી બેસી ગયો લિફ્ટમાં અને પહોંચી ગયો 45મા માળે. અને અહીંથી દેખાય છે નીચેનો વ્યૂ. ધુમ્મસ થોડું વધારે હતું એટલે કંઈ ખાસ જોવાની મજા આવી નહીં. પછી આવી ગયો નીચે અને પહોંચી ગયો સરદાર વલ્લભભાઈના પગ પાસે. નીચેથી જોવો તો મૂર્તિ આપણને ઉપર કંઈ દેખાય જ નહીં. પછી નીકળી ગયો જંગલ સફારી તરફ અને પહોંચી ગયો જંગલ સફારી. સૌથી પહેલા પહોંચી ગયો સિંહ પાસે, પણ તે કરતો હતો આરામ, તો નીકળી ગયો આગળ ગયો તો બ્લેક પેન્થર જોવા મળ્યો. પછી બેસી ગયો રિક્ષામાં અને નીકળી ગયો જંગલ સફારી કરવા. આ દેખાઈ આવ્યો ગેંડો. પછી જોયા હરણની આટલી બધી પ્રજાતિ હોય છે, જે અહીં આવ્યા પછી જ મને ખબર પડી. રીંછભાઈ હતા સાવ નજીક, પણ શું કરતા હતા આરામ. પછી નીકળી ગયો આગળ. દેખાઈ આવ્યો જીરાફ. વાંધો છે ને, સેમ મારા ભાઈબંધ જેવો. આ છે પક્ષી ઘર. ગયું હતું ઉડીને બહાર. હું પણ નીકળી ગયો બહાર. હા, એક વાત તો છે, અહીં બધા જ પ્રકારના તમને એનિમલ્સ જોવા મળી જશે.
પછી ગયો સરદાર સરોવર ડેમ વ્યૂ તરફ. ત્યારે હતો શિયાળો એટલે કે પાણી આવતું નહોતું. પછી હું પણ નીકળી ગયો ઘર તરફ. પછી સરદાર વલ્લભભાઈ પટેલને કહી દીધું બાય બાય અને પહોંચી ગયો બોચાસણ સ્વામિનારાયણ મંદિર. અંદર ગયો તો ચાલતું હતું રિનોવેશનનું કામ. દર્શન ચાલુ હતું તો મેં કરી લીધા દર્શન. થઈ ગઈ સાંજ. ટ્રેકની મજા માણી અને 2 દિવસમાં 600 કિલોમીટર બાઇક ચલાવીને પહોંચી ગયો ઘર. તમારો સૌથી પહેલો યુટ્યુબ વિડીયો અને વોઇસ વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ.